અમદાવાદના બાપુનગરમાં જીવલેણ હુમલાના કેસમાં ફરાર મોહમ્મદ સરવર નામના આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। બાપુનગરમાં જીવલેણ હુમલો કરનાર તથા ગુસ્સીટોકના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે। બાપુનગર પોલીસ સ્ટેશન અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા રેઢા આરોપીને કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। ગત તારીખ 18/12/2024ના રોજ રાતના સમયે રખિયાલ નૂર મહેલ હોટલની પાસે જાહેરમાં આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો સાથે ફરિયાદી ઉપર હુમલો કરી ફરાર થયા હતા। ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરી મુખ્ય આરોપી મોહમ્મદ સરવરને કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ સરવર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 18 ડિસેમ્બર 2024ના રોજ રખિયાલ પોસ્ટે વિસ્તારના નૂર મહેલ હોટલની પાસે હાલનો આરોપી છે સરવર ઉર્ફે કડવો એના સાગરીતો સાથે તેની પોતાની જૂની અદાવતના કારણે સલમાન શેખને મારવાના ઈરાદે તેના ઘરે પહોંચે છે। ત્યાં એને સલમાન શેખ મળી આવતો નથી। ત્યાં એને એનો ભાઈ સદ્દામુદ્દીન મળી આવે છે। તેને આરોપીઓ કડવાની સાથે અન્ની રાજપૂત, ફજલ, અલ્તાફ ઉર્ફે જુમ્મન અને સમીર ચીકનો બધા આરોપી સલમાન વિશે પૂછપરછ કરે છે, પરંતુ સલમાન મળી આવતો નથી। જેની રીસ રાખી અને તમામ આરોપીઓ ભેગા મળી તેના ભાઈ સદ્દામુદ્દીનને મારે છે અને ત્યાંથી રખિયાલ બાપુનગર વિસ્તારની અંદર પોતાનો ભય આતંક બતાવવાના ઈરાદેથી હથિયારો લઈ અને ગરીબનગર 4 રસ્તા પાસે જાય છે। ત્યાં જઈ સામાન્ય પ્રજા આવતા જતા વાહનોને નુકસાન કરે છે અને પોતાનો ડર, પોતાનો આતંક બનાવવાનો પ્રયત્ન કરે છે। આ દરમિયાન ત્યાં બાપુનગર પોલીસ પહોંચે છે। તમામ આરોપી ભેગા મળી અને બાપુનગર પોલીસની વાન પર પણ હુમલો કરે છે અને ત્યાંથી ભાગી જાય છે। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સરવર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા 4 મહિનાથી તે ત્યાંથી ભાગી જઈ અને યુપીના અલીગઢમાં, પંજાબ, દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નાસ્તો કરે છે, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલોલ ખાતેથી પકડી